મમ્મીજી, તમે સાંજે શું જમશો? અરે નીલા, હવે તો પોતે જમવા કરતા પોતાના હાથે બનાવીને લોકોને જમાડવાનું બહુ મન થાય છે. એવું તો થવાનું જ ને મમ્મીજી. અત્યાર સુધી તમે બધાને ખવડાવ્યું જ છે. નીલા, આ એક જ બિઝનેસ એવો છે જેમાં બિઝનેસ કરીને આપણે પૈસા તો કમાઈએ જ છીએ, પણ સાથે સાથે લોકોને સારું જમાડીને બોનસ રૂપે એમના આશીર્વાદ પણ કમાઈએ છીએ. પૈસાની સાથે સાથે આપણને લોકોના આશીર્વાદ મળે ને, એ ખૂબ જ મહત્વનું છે. બીજા બધા બિઝનેસમાં તો લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. પોતે વધારે પ્રોફિટ કમાવા માટે થઈને લોકોને લૂંટે છે. હા નીલા, તારી વાત એકદમ સાચી છે, પણ મેં એવું ક્યારેય નથી કર્યું અને હું એવું ક્યારેય કરીશ પણ નહીં. કારણ કે બેઈમાનીના 5 પકવાન ખાવા કરતાં ઈમાનદારીનો રોટલો અને શાક મળશે ને તોય મને ઘણું છે. મમ્મીજી, તમારા દીકરાઓ પણ તમારા ઉપર જ ગયા છે. એ જ વાતનો તો ગર્વ છે મને. નીલા, હમણાં જો રાધા હોત ને તો સૌથી વધારે એ જ ખુશ થઈ હોત. હા મમ્મીજી, જ્યારે જૂની હોટલથી તમને ઘરે પાછા લઈ આવ્યા ને, ત્યારે રાધાએ મને કહ્યું હતું કે આપણે બધા સાથે મળીને મમ્મીજીનો હોટેલ બિઝનેસ ફરીથી શરૂ કરી દઈએ. અને એ માટે એણે તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. શું વાત કરે છે નીલા? મને કોઈએ કંઈ કહ્યું કેમ નહીં? રાધા એવું ઈચ્છતી હતી કે તમને સરપ્રાઈઝ આપે. હો, એમ વાત છે? તો હવે સરપ્રાઈઝ આપણે રાધાને આપીશું. હા મમ્મીજી, મને બીજી બધી વાનગીઓ તો બનાવતા આવડે છે, પણ જે કોન્ટિનેન્ટલ ડિશિસ હોય છે ને, એ મને નથી આવડતી. અરે કંઈ વાંધો નહીં નીલા, હું છું ને, હું તને બધું જ શીખવી દઈશ. અને તેમ છતાંય જો કંઈ બાકી રહી જતું હશે તો આપણા માસ્ટર શેફ ક્રિશ તો છે જ ને, એ શીખવી દેશે. હા, એ બરાબર છે. તો નીલા, તારી ટ્રેનિંગ આપણે આજથી જ શરૂ કરીએ. ઓકે મમ્મીજી. પપ્પાની વાત સાચી તો નથી ને? મેં ધનંજયને છોડાવીને કોઈ ભૂલ તો નથી કરી ને? ના ના, મારું કેલ્ક્યુલેશન ક્યારે ખોટું હોય જ ના શકે. પણ પપ્પાની વાત પણ એટલી જ સાચી છે. હું ધનંજયને હજી બરાબર ઓળખતી નથી. હવે મને મારો જવાબ મળી જશે. હા બોલ ફિયા, થઈ ગઈ બધાની સેવામાંથી ફ્રી? જવા દે ને કિયારા, હું આ બધાની સેવા કરીને તો થાકી ગઈ છું. હું અરીસામાં પોતાની જાતને જોઉં છું ને, તો હું પોતાને જ સવાલ કરું છું કે હું જ ડેવિલ છું. ઘણીવાર તો એવું થાય છે ને કે આ લોકોને મારો અસલી રંગ દેખાડવો પડશે. અરે ફિયા, જો ભૂલે ચૂકે પણ એ લોકોએ તારો અસલી રંગ જોઈ લીધો ને, તો એ જ લોકો તારી સેવામાં લાગી જશે. સાચું કહું, મેં પણ ડેવિલને ઘણા દિવસથી નથી જોઈ. લાગે છે આ લોકોને ડેવિલની એક ઝલક બતાવવાનો સમય આવી ગયો છે ફિયા. એ તો હું પણ જાણું છું. તારામાં ને મારામાં એટલો જ ફરક છે. હું કોઈ પણ કામનું શું પરિણામ આવી શકે છે એ વિચાર કરીને કામ કરું છું. હા, પરિણામ ધ્યાનમાં રાખ્યા વગર કામ કરે છે. જેવું તું સમજે ફિયા, વોટ એવર. પણ તને ખબર છે, આજે મેં ધનંજયને છોડાવી દીધો. ધનંજય? અરે એ જ જેને મારો ગુનો પોતાનામાંથી લીધો હતો. પણ કિયારા, તારે એને છોડાવવાની શું જરૂર હતી? એ કંઈ તારો સગો લાગે છે? અરે હા ફિયા, એ મારો સગો છે. અરે એ મારો જીજાજી છે અને હું એની સાડી. તારો કહેવાનો મતલબ ધનંજય વર્ષાનો પતિ છે? હા. ઓ માય ગોડ, મને એ માણસ બહુ જ ખેપાની લાગે છે. ખેપાની? વોટ ડુ યુ મીન? યારા, મને સમજવાનો પ્રયત્ન કર. કોઈ પણ માણસ પોતાના સ્વાર્થ વગર આટલું મોટું રિસ્ક પોતાના માથે લઈ શકે છે. એની પાછળ ચોક્કસ કોઈ સ્વાર્થ હોવો જોઈએ. મને તો એવું નથી લાગતું ફિયા. એ તને સમય આવશે ને ત્યારે સમજાશે, સમજી? અરે મેં તને ખાસ તો એટલા માટે ફોન કર્યો હતો કે આરબીએ તારી પાવર ઓફ ફાઇટરની કેન્સલ કરાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
વોટ? યસ, એટલે સાચવીને રહેજે અને શક્ય હોય તો વકીલ સાથે વાત કરી રાખજે. ફિયા, આરતી મને બધી જગ્યા પર નડી રહ્યો છે. હવે તો સાચે જ મારે કંઈક કરવું પડશે. કિયારા, જે કંઈ પણ કરે ને એ સમજી વિચારીને કરજે, સમજી? હા. ઉર્મિલાબેન, તમે જે આ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો છે ને એ બહુ જ સારી વાત છે. આજે જો રાધા અહીંયા હોત ને તો એ આ વાત સાંભળીને ખરેખર ખૂબ ખુશ થઈ હોત. હા રશ્મિબેન, હું પણ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરું છું કે મારી રાધા બહુ જલ્દી સાજી થઈને ઘરે પાછી આવી જાય. ચોક્કસ આવશે. અરે તમે બેસો બેસો પ્લીઝ, હું અહીંયા બેસું છું. ઉર્મિલાબેન, હું આજે જજ સાહેબને મળીને આવ્યો છું. અચ્છા, શું કહ્યું એમણે? આપણે કિયારાને જે પાવર ઓફ એટર્ની આપ્યો છે એને આપણે કોર્ટમાં પડકારી શકીએ છીએ. સાચે જ? યસ. એને માટે પહેલા આપણે કોર્ટમાં એક અપીલ કરવી પડશે. કોર્ટ આપણને તારીખ આપશે. એ તારીખે આપણે કોર્ટમાં જઈને આપણી વાત રજૂ કરીશું. અને જો કોર્ટને એવું લાગશે કે ખરેખર કિયારાએ એના પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કર્યો છે તો કોર્ટ એની સામે એક્શન લઈ શકે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય નહીં? ઠીક છે, તો તમે આના માટે શું કરવાનું છે એ જરા ક્રિશને સમજાવી દેજો, એટલે એ બધા પેપર્સ તૈયાર કરાવી દેશે. હા હા, ક્રિશ આવશે એટલે હું એને આખી પ્રોસિજર સમજાવી દઈશ. રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. હવે મને આશાની એક કિરણ દેખાઈ રહી છે. થેન્ક યુ. બા, હા, આવતીકાલે આપણા ઘરમાં પૂજા રાખી છે. અરે આ તો બહુ સારી વાત કહેવાય, પણ શ્રાદ્ધ પક્ષમાં પૂજા? અરે બા, સારું કામ કરવાનું હોય ત્યારે મુહૂર્ત તોડી જોવાય. જ્યારે પણ સારું કામ કરવાનો વિચાર આવે ને ત્યારે એને કરી જ દેવું જોઈએ. અને બા, હું તો એવું ઈચ્છું છું કે આ પૂજામાં આપણે છે ને બધાને બોલાવીશું. હા. કિયારા, એટલે આ પૂજામાં આપણે ક્રિશ અને રાજેશ અંકલના ફેમિલીને પણ બોલાવી શકીએ. હવે જો તમારી ઈચ્છા છે તો મારાથી ના તો ના જ પડાય ને? સાચે જ? એટલે તું આપણી પૂજામાં એ લોકોને બોલાવીશ? હા, ઓફકોર્સ. ઠીક છે, તો હું હમણાં જ એ લોકોને ફોન કરીને ઇન્વિટેશન આપું છું. અરે એક મિનિટ, ફોન કરવાની શું જરૂર છે? એક કામ કરો, તમે જઈને જ એમને ઇન્વાઇટ કરી આપો. ખરેખર? હા. પણ કિયારા, જો એ લોકો મને પૂછશે કે આ શેની પૂજા છે તો હું શું જવાબ આપીશ? એવું કહેજો કે રાધા માટે પૂજા રાખી છે. તે સાચે જ મારી રાધા માટે પૂજા રાખી છે? હા વર્ષાબેન, હું પણ તમારી જેમ એવું જ ઈચ્છું છું કે રાધા જલ્દી સાજી થઈને પાછી આવી જાય. જો એ આવશે ને ત્યારે હું એની માફી માંગી લઈશ અને મારી ભૂલોનો પશ્ચાતાપ પણ કરી દઈશ. અને ઘરમાં જ્યારે પૂજા વખતે બધા આવશે ને ત્યારે હું એમની પણ માફી માંગી લઈશ. કિયારા,
મને તારી વાત પર વિશ્વાસ નથી આવતો. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલી બધી બદલાઈ જઈશ. એટલે તમને મારી પર શંકા છે એમ? વર્ષાબેન, જો મારા મનમાં પાપ હોત તો હું તમને ગણપતિ બાપાના દર્શન કરવા અને રાધાને મળવા રાધાના મમ્મી પપ્પાને ત્યાં શું કામ લઈ જાત? હા, ઠીક છે, હવે રહેવા દો. તમને મારી પર ભરોસો નથી તો નથી બોલાવા કોઈને. આપણે ઘરના ઘરે મળીને જ પૂજા કરી દઈશું. ના ના, મને ખબર છે. તું રાજેશ અંકલના ઘરે મને રાધાને મળવા પણ લઈ ગઈ હતી. કિયારા, તે આ પૂજા મારી રાધા માટે રાખી છે ને, તો રાધા અને કૃષ્ણા ફેમિલીને પૂજામાં લાવવાની જવાબદારી મારી. શું વાત છે? આજે ઘણા સમય પછી તમને રીડિંગ કરતા જોયા. આલો. થેન્ક્સ રસુ. ઇનફેક્ટ આજે ઘણા દિવસ પછી મેં આ બુક હાથમાં પકડી. થોડા સમયથી તો જિંદગી રોજ નવા પાઠ ભણાવી રહી છે. વાંચવાનો મોકો જ નહોતો મળતો. હું તમારી વાત સમજી શકું છું. સાચું કહું તો તમને આમ રીડિંગ કરતા જોઈને ખરેખર ખૂબ સારું લાગ્યું. તમને જો વાંધો ના હોય તો એક વાત પૂછું? તારે પરમિશન લેવાની ક્યારથી જરૂર પડી? યુ કેન આસ્ક મી એનીથિંગ એની ટાઈમ. તમે આજે અચાનકથી આ લોની બુક કેમ વાંચી રહ્યા છો? રશ્મિ, મને એક વાતનો જવાબ આપ. કૃષ્ણ પરિવારની આજે જે કંઈ હાલત છે એને માટે જવાબદાર કોણ છે? કિયારા. ના, એને માટે જવાબદાર છે વધારે પડતો વિશ્વાસ. ઉર્મિલાબેને કિયારાની વાસ્તવિકતા જાણ્યા વગર એના પર વિશ્વાસ મૂક્યો અને એનું પરિણામ એ લોકો ભોગવી રહ્યા છે. તમારી વાત સાચી છે. ઉર્મિલાબેને ભોળપણમાં આવીને આ ભૂલ કરી છે ને એની સજા પણ એ ભોગવી રહ્યા છે. પણ સાચું કહું, આપણે ગમે તે રીતે ઉર્મિલાબેનને સપોર્ટ કરવો જ જોઈએ. એટલા માટે જ આ લોની બુક હું વાંચી રહ્યો છું. મારે કાયદાને સારી રીતે સમજવો છે. ઉર્મિલાબેને કિયારાને જે પાવર્સ આપ્યા છે ને એ કેન્સલ કરાવવાના છે. અને આ બુકની અંદર એવા જ બધા કેસ સ્ટડી આપેલા છે. યુ આર ગ્રેટ આરપી, રિયલી જીનિયસ. કોઈ પણ વાતના મૂળ સુધી પહોંચવાની તમારી જૂની ટેવ છે ને એટલે જ સક્સેસ હંમેશા તમારો પીછો કરતી હોય છે. બસ હવે આ વખાણના પુલ બાંધવાનું બંધ કર, નહીં તો મને ઈગો આવી જશે. ના, તમે હજી મારા આરપીને ઓળખતા નથી. હી ઇઝ અ ગ્રેટ મેન, જીનિયસ. રિયલી? યસ. ચાલો, હવે તમે તમારું રીડિંગ ચાલુ રાખો, હું મારું કામ પતાવીને આવું છું. કિયારાએ આવતીકાલે પૂજાની વાત કરી છે અને આ લોકોને તો કંઈ ખબર જ નથી. તો આ લોકો કિયારાના ઘરે જશે કેવી રીતે? હવે મજા આવશે. તે આવતીકાલે ઘરમાં પૂજા રાખી છે, પણ અહીંયા તો કોઈને ખબર જ નથી. મને નથી લાગતું કે તારી પૂજામાં તારા ઘરે કોઈ આવે. આવશે ફિયા, 100% આવશે. મેં રાણી ઉતારી છે એટલે બાજી તો હું જ જીતીશ. કિયારા, તું શું બોલે છે ને મને કંઈ જ નથી સમજાતું. અરે ફિયા, તું થોડી વાર રાહ જો ને, તને બધું જાતે જ સમજાઈ જશે. મેં બધી જ વ્યવસ્થા કરીને રાખી છે. એ લોકો મારા ઘરે પૂજામાં આવશે એટલે આવશે.
ક્રિશ બેટા, હું જજ સાહેબને મળીને આવ્યો છું. પાવર ઓફ એટર્ની હું અંદર આવી શકું છું? અરે વર્ષા બેટા, આવો. બેટામાં પૂછવાનું શું હોય? અંદર આવો. બેસ બેટા. વર્ષાબેન, તમે એકલા જ આવ્યા છો? હા ક્રિશ, કંઈ નહીં. રાધાને કેમ છે હવે? સારું છે બેટા. વર્ષાબેન, તમે આજે અચાનક અહીંયા આવ્યા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું કારણ પૂછી શકું? હા ક્રિશ, આ કેવી વાત કરે છે તું? વર્ષા આપણને મળવા ના આવી શકે? ઉર્મિલા માસી, ક્રિશનો સવાલ બરાબર છે. કારણ છે ને, એટલા જ માટે હું અહીંયા આવી છું. શું વાત છે બેટા? બોલ ને. કાલે અમારા ઘરે પૂજા છે. હા, પૂજા? અને એ પણ તમારા ઘરે? હા ક્રિશ, કિયારા એની ભૂલોનો પશ્ચાતાપ કરવા માંગે છે અને આપણી રાધા જલ્દી સારી થઈ જાય ને એટલા માટે એને પૂજા રાખી છે. શું વર્ષાબેન, તમે કિયારાની વાતમાં આવો છો? હા ક્રિશ, રાધા માટે એને પૂજા રાખી છે અને એ તો ઈચ્છે છે કે તમે બધા પણ ઘરે પૂજામાં આવો. એ શક્ય નથી વર્ષા. હું કિયારાને બહુ સારી રીતે ઓળખું છું. એ સ્વાર્થ વગર ક્યારેય કંઈ પણ કરતી નથી. અને મારી રાધા માટે એ પૂજા રાખે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એ શક્ય જ નથી. રાજેશભાઈની વાત એકદમ સાચી છે વર્ષા. વર્ષા, કિયારાએ અમારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે અને અમે કિયારાની વાત પર વિશ્વાસ કરીએ? ના, એ શક્ય જ નથી. તમારી વાત સાચી છે ઉર્મિલા માસી, પણ કિયારા બદલાઈ ગઈ છે. વર્ષા બેટા, તું કિયારાને નથી ઓળખતી. એ પારણામાં હતી ને ત્યારથી હું એના લક્ષણો જોતી આવી છું. તમારા બધાની વાત સાચી છે, પણ જો કિયારાનો કોઈ સ્વાર્થ હોત તો એ મને તમારા ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે શા માટે લઈ આવી હોત? એ તો વિચાર કરો. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, આ પૂજા રાધા માટે રાખી છે. તમે બધા આવશો તો મારા કરતાં વધારે રાધાને સારું લાગશે. હું તમને ફોર્સ નહીં કરી શકું, તમારી મરજી. બા, આ રંગોળી કેવી લાગે છે? અરે વર્ષા, તે તો પૂજાની તૈયારી બહુ જ સરસ કરી છે ને કઈ? હા બા, બસ હવે ભગવાનના ફોટા મૂકવાના બાકી છે, એ હું લઈ આવું છું. હા, લઈ આવો. વર્ષાબેન એક મિનિટ. પપ્પા, આપણે જે નવા ફોટા લાવ્યા છે ને એ વર્ષાબેનને આપો. ભલે.
અરે આટલી ઉતાવળ શું છે તમને? હમણાં બધા આવતા જ હશે ને, પછી સાથે બધા નવા ફોટા જોઈશું.